જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ. 1. સફરજનનો રસ એસિડિટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે. 2. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કર્મિયા દૂર કરે છે. કોડ લ્યુકોડર્મા મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે. 3. કોબીજનો રસ પીવાથી એસિડિટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાના ચાંદામ દૂર થાય છે. 4. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરિક એસિડ કાઢી નાખે છે એટલે ગાઉટ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબૂત થાય છે. ખર્જવામાં ફાયદો કરે છે. 5. કાકડીનો રસ પીવાથી ડાયાબિટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. 6. આમળાનો રસ વીર્યની વૃદ્ધિ કરે છે. ચોળીની શીંગથી ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસ કાબૂમાં આવે છે. 7. લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો, વાયરસ બેક્ટેરિયા નાશ પામવાથી માંગ આરામ મળે છે. આ ઉપરાંત બી.પી. નું પ્રમાણ ઓછું થાય છે. 8. આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક સાઇનસ માં ભરાયેલા કફને દૂર કરે છે. માથું દુખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ 2 ટીપાં નાખવાથી મટી જાય છે. 9. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે. 10. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે. લીંબુનો રસ આંતરડામાં બેક્ટેરિયાનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. 11. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી. ને કાબૂમાં લાવે છે. 12. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે. 13. સફેદ ડુંગળીના રસમાં 1 ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો, દુખાવો, ગેસ, એસિડિટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે. નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર, ફાઇબર, માંગ કેલ્શિયમ ખૂબ મળે છે. હાડકાં દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો, એલર્જીક કફ દમમાં રાહત આપે છે. 14. પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચન ક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે. 15. પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે. 16. ટમેટાના રસમાં વિટામિન એ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. 17. ડાયાબિટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચન ક્રિયા સુધારે છે. હિમોગ્લોબિન વધારે છે. આંખની શક્તિ વધારે છે. 18. સફરજનનો રસ એસિડિટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે. 19. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કર્મિયા દૂર કરે છે. કોડ લ્યુકોડર્મા મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે. 20. કોબીજનો રસ પીવાથી એસિડિટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાના ચાંદામ દૂર થાય છે. 21. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરિક એસિડ કાઢી નાખે છે એટલે ગાઉટ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબૂત થાય છે. ખર્જવામાં ફાયદો કરે છે. 22. કાકડીનો રસ પીવાથી ડાયાબિટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. 23. આમળાનો રસ વીર્યની વૃદ્ધિ કરે છે. ચોળીની શીંગથી ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસ કાબૂમાં આવે છે. 24. લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો, વાયરસ બેક્ટેરિયા નાશ પામવાથી માંગ આરામ મળે છે. આ ઉપરાંત બી.પી. નું પ્રમાણ ઓછું થાય છે. 25. આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક સાઇનસ માં ભરાયેલા કફને દૂર કરે છે. માથું દુખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ 2 ટીપાં નાખવાથી મટી જાય છે. 26. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે.
હરસ થતા અટકે છે, શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે. 27. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે, શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે. લીંબુનો રસ આંતરડામાં બેક્ટેરિયાનો નાશ કરે છે, બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. 28. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે, મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. 29. બી. પી. ને કાબૂમાં લાવે છે, તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે, કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે, દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે, કબજિયાત મટાડે છે. 30. સફેદ ડુંગળીના રસમાં 1 ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો, દુખાવો, ગેસ, એસિડિટી મટે છે, વાયરસથી થતા રોગો મટે છે. 31. નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર, ફાઇબર, માંગ કેલ્શિયમ ખૂબ મળે છે, હાડકાં દાંત મજબૂત થાય છે, શ્વાસના રોગો, એલર્જીક કફ દમમાં રાહત આપે છે. 32. પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે, પાચનક્રિયામાં મદદ કરે છે, કબજિયાત મટાડે છે, પેશાબના રોગોમાં રાહત આપે છે. 33. પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે, ગેસ મટાડે છે. 34. ટમેટાના રસમાં વિટામિન એ મળે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે, ડાયાબિટીસમાં રાહત આપે છે, કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે, પાચનક્રિયા સુધારે છે, હિમોગ્લોબિન વધારે છે, આંખની શક્તિ વધારે છે. 35. લીલા પાંદડાંવાળી મેથી તાદજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે, એસિડિટી મટાડે છે. 36. કોથમીરનો રસ ઠંડક આપે છે, પાચનક્રિયામાં મદદ કરે છે, લોહીનું હિમોગ્લોબિન સુધારે છે, આંખની શક્તિ વધારે છે. 37. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે, પેટના કૃમિનો નાશ કરે છે, ઉલટી થતી મટાડે છે, ઉધરસ મટાડે છે. 38. પાલકનો રસ લોહી સુધારે છે, પેટ સાફ રાખે છે, ઉધરસ મટાડે છે. 39. ફુદીનાનો રસ ભૂખ મટાડે છે, ઉધરસ મટાડે છે, પેટના રોગોમાં ફાયદો કરે છે, મધ અને લીંબુના રસ સાથે ફુદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. 40. કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો 100 મીટર પીવાથી એસિડિટી તદ્દન મટી જશે, તેમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ ચામડીની ચમક વધારે છે. 41. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઈ જાય છે, એસિડિટી મટે છે, ઠંડક થાય છે, ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે, વાળ ખરતા અટકે છે, લોહી ચોખ્ખું કરે છે, ચામડીના રોગો મટે છે. 42. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબિન વધારે છે, પેટ સાફ રાખે છે, ઠંડક આપે છે. 43. લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે, ખાંસી ઓછી થાય છે, પેટના રોગો મટી જાય છે. 44. કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે, પેટના રોગોમાં રાહત આપે છે, કર્મિયાનો નાશ કરે છે. 45. જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે, લીવરના રોગો મટાડે છે. 46. મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજિયાત મટાડે છે, લોહી સુધારે છે, કિડનીને કાર્યક્ષમ બનાવે છે. વિડીયો પસંદ આવે એટલે શેર કરજો અને ફોલો કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર.